રાજ્યની સહકારી બેંકોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ખોરવાયા છે। રવિવારે મોડી સાંજે સમસ્યા સર્જાતા સોમવારથી ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને સંકળાયેલી બેંકોને પણ અસર પહોંચી છે। 169 સબ મેમ્બર બેંક 13 જિલ્લા બેંકના ડિજિટલ ટ્રાન્ઝેક્શનને અસર પહોંચી। નાબાર્ડ સાથે સંકળાયેલા ગ્રામ્ય બેંકને પણ અસર પહોંચી છે। સહકારી બેંક, અર્બન કોઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ બેંકને અસર પહોંચી। આરટીજીએસ, યુપીઆઈ, આઈએમપીએસ સહિતના ટ્રાન્ઝેક્શન હાલ તો ખોરવાયા છે। સી એજ સાથે જોડાયેલી બ્રોન્ટા ટેકનોલોજીની ઓસ્ટા એપ પર એટેક થયું છે, જેના કારણે ટીસીએસ સોફ્ટવેર પર રેન્સમવેર વાયરસનો એટેક થયો તેવી જાણકારી મળી રહી છે। દેશની 356 બેંકના 5000 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન્સને અસર પહોંચી છે। સી એજ કંપનીએ સાવચેતી માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અટકાવી દીધા છે। દિવસથી જે સાયબર એટેક થયો છે રેન્સમવેરનો, જે સીએચ ટેકનોલોજી કંપની છે જેના દ્વારા ટીસીએસ સોફ્ટવેર બધાને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે। લગભગ 356 બેંક જેવી ટીસીએસ સોફ્ટવેર વાપરી રહી છે અને એમાં એક એપ્લિકેશનમાં રેન્સમવેરનું સ્ક્રિપ્ટ માલુમ પડી અને એ માલ ફંક્શનિંગ કરવા મળ્યું અને જેવી ખબર પડી તેવી તરત જ ત્યાંના આઈટી ટીમે એને આઇસોલેટ કરી દીધી છે અને જેથી કરીને એ બીજી સિસ્ટમમાં કોઈ પણ પ્રકારે સ્પ્રેડ થયો નથી। એટલે બધા કસ્ટમરનો ડેટા સેફ છે અને દરેક બેંકને કોઈ પણ પ્રકારનું ફાઇનાન્શિયલ નુકસાન થયું નથી। ઉલ્લેખનીય છે કે ખાનગી ટેકનિકલ સમસ્યાઓનો અહેવાલ તૈયાર કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો જલ્દી ડિજિટલ ટ્રાન્ઝેક્શન રાબેતા મુજબ શરૂ થાય તેવી પણ આશા છે। મહત્વનું છે કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન બાબતે ભાવનગર, જામનગર, ખેડા અને મહેસાણા જિલ્લાની બેંકોને કોઈ અસર નથી થઈ।